સુરત શહેરમાં બીઆરટીએસ બસ ડ્રાઈવરની ગંભીર બેદરકારી સામે આવી છે। મુસાફર બસમાં ચડવા જતા દરવાજામાં પગ ફસાઈ ગયો હતો, ત્યારબાદ ડ્રાઈવરની નિર્દયતા સામે આવી છે। સુરતમાં દોડતી બીઆરટીએસ બસ આજે ગોડાદરાના મંગલ પાંડે બસ સ્ટેન્ડ પાસેથી પસાર થતી હતી, ત્યારે બસ નંબર GJ5CU8120 માં એક મુસાફર ચડ્યો હતો। આ મુસાફર ચડતો હતો ત્યારે ડ્રાઈવરે દરવાજો બંધ કર્યો હતો, પરંતુ કોઈ કારણોસર મુસાફરનો પગ દરવાજામાં ફસાઈ ગયો હતો। ડ્રાઈવરે આ ઘટના ગંભીરતાથી ન લઈ અને બસને દોડાવી રાખી હતી। બસનું બીજું બસ સ્ટેન્ડ ના આવે ત્યાં સુધી ડ્રાઈવરે બસ દોડાવી રાખી હતી, જેના કારણે દરવાજામાં ફસાયેલો પગે મુસાફરે મુસાફરી કરવાનો વારો આવ્યો હતો। ડ્રાઈવરે મુસાફરની પરિસ્થિતિ નજરઅંદાજ કરતા બસમાં રહેલા અન્ય પ્રવાસીઓમાં રોષ દેખાયો હતો। હાલ તો સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થઈને સામે આવ્યો છે। હત્યા, ખંડણી સહિત અનેક ગંભીર ગુનાઓમાં સંડોવાયેલ હાર્ડકોર ક્રિમિનલ કલ્પેશ ઉર્ફે કાછિયા પોલીસ પકડમાં આવી ગયો છે, જેની ધરપકડ બાદ તેનું સરઘસ કઢાયું હતું। વડોદરાના ખંડેરાવ માર્કેટમાં ફ્રૂટનો ધંધો કરનાર વેપારીએ વ્યાજખોરના ત્રાસથી જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો, જે મામલે નવાપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી। ત્યારબાદ પોલીસે તપાસની અંદર કલ્પેશ કાછિયાનું નામ ખોલ્યું હતું। 15 દિવસ બાદ કલ્પેશ કાછિયાની દમણથી ધરપકડ કરી લેવામાં આવી છે। અહીંયા ક્રાઇમ બ્રાન્ચની કચેરીમાં કલ્પેશની બરાબરની સરભરા કર્યા બાદ તેને મીડિયા સમક્ષ બતાવવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેનો વરઘોડો કાઢીને તેના ઘરે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। કલ્પેશના રૂમમાં એક લોકર પણ મળી આવ્યું હતું, જેની તપાસ ચાલુ છે અને આવતીકાલે આરોપીના રિમાન્ડની માંગણી કરાશે। અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ભુવા દ્વારા દર્દીની વિધિ કરવા મામલે અરજી કરાઈ છે। આ સાથે જ અંધશ્રદ્ધા નિર્મૂલન કાયદા હેઠળ આ ફરિયાદ કરવામાં આવી છે। અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ભુવા દ્વારા દર્દીની વિધિ કરવા મામલે શાહીબાગ પોલીસને જાણવાજોગ ફરિયાદ કરવામાં આવી છે। આ કોઈ આધાર પુરાવા વગર સિવિલ સ્ટાફ દ્વારા ફક્ત અરજી કરવામાં આવી છે। સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ રાકેશ જોશીએ કહ્યું છે કે ભુવાજી વિડીયો વાયરલ થતા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ગંભીરતાથી નોંધ લઈને દર્દી વિશે જાણકારી મેળવી છે। તાંત્રિક વિધિ દ્વારા દર્દીને સારું કરે તેવી અંધશ્રદ્ધા ફેલાવનારો વિડીયો વાયરલ થયા બાદ શાહીબાગ પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ ફરિયાદ નોંધવામાં આવી છે। ભુવાજી દ્વારા રાત્રે 1:30 વાગે સિવિલ હોસ્પિટલમાં પ્રવેશ કરીને દર્દીની વિધિ કરતો વિડીયો બનાવવામાં આવ્યો હતો। આ સાથે જ આઈસીયુ વોર્ડના અધિકારી અને સિક્યુરિટી સામે પગલાં લેવામાં આવશે। ઈડરમાં ખાનગી કંપનીના એજન્ટોની દાદાગીરીનો વિડીયો વાયરલ થયો છે, તે ભર બજારમાં વાહન ચાલકોને રોકી હેરાન કરતો કેમેરામાં કેદ થયો છે। સાબરકાંઠા જિલ્લામાં ઈડર શહેર વચ્ચેથી પસાર થતા સ્ટેટ હાઈવે રોડ પર છેલ્લા કેટલાય સમયથી ખાનગી કંપનીના એજન્ટો બેફામ બન્યા છે। ગાડીઓના હપ્તા બાકી હોવાની વાતો કહી બાકીના નાણાં વસૂલવા માટે સીઝર એજન્ટો દ્વારા ખુલ્લેઆમ વાહન ચાલકો સહિત પરિવારોને હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા છે। આ સીઝર એજન્ટે એક પરિવારને તો રોડ વચ્ચે ઉભો રાખીને તેની સાથે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કર્યું હતું અને હાથાપાઈ પર આવી ગયો હતો। વળી આ સાથે ગાડીઓ સીઝિંગ કરતા આ સીઝરો પોલીસ તંત્રને ખુલ્લો પડકાર આપી રહ્યા છે। શહેરમાં એવી પણ ચર્ચા છે કે તંત્રની મીઠી નજર હેઠળ સીઝિંગ એજન્ટો ગ્રાહકોને પરેશાન કરી રહ્યા છે, ત્યારે પોલીસ તંત્રએ આળસ ખંખેરવાની જરૂર છે। ઈડરમાં ખાનગી કંપનીના એજન્ટોની દાદાગીરીનો વિડીયો વાયરલ થયો છે, તે ભર બજારમાં વાહન ચાલકોને રોકી હેરાન કરતો કેમેરામાં કેદ થયો છે। સાબરકાંઠા જિલ્લામાં ઈડર શહેર વચ્ચેથી પસાર થતા સ્ટેટ હાઈવે રોડ પર છેલ્લા કેટલાય સમયથી ખાનગી કંપનીના એજન્ટો બેફામ બન્યા છે। ગાડીઓના હપ્તા બાકી હોવાની વાતો કહી બાકીના નાણાં વસૂલવા માટે સીઝર એજન્ટો દ્વારા ખુલ્લેઆમ વાહન ચાલકો સહિત પરિવારોને હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા છે। આ સીઝર એજન્ટે એક પરિવારને તો રોડ વચ્ચે ઉભો રાખીને તેની સાથે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કર્યું હતું અને હાથાપાઈ પર આવી ગયો હતો। વળી આ સાથે ગાડીઓ સીઝિંગ કરતા આ સીઝરો પોલીસ તંત્રને ખુલ્લો પડકાર આપી રહ્યા છે। શહેરમાં એવી પણ ચર્ચા છે કે તંત્રની મીઠી નજર હેઠળ સીઝિંગ એજન્ટો ગ્રાહકોને પરેશાન કરી રહ્યા છે, ત્યારે પોલીસ તંત્રએ આળસ ખંખેરવાની જરૂર છે। સુરતના નશાબંધી અધિકારી જિગ્નેશ તન્ના સામે ભ્રષ્ટાચારનો આરોપ લાગ્યો છે અને આ આરોપ યુવરાજસિંહ જાડેજાએ લગાવ્યો છે। એક અધિકારી એક વેપારીને ધમકાવે શા માટે, દબડાવે શા માટે? તો અધિકારી એ સત્તાની હોદ્દાની રૂહે એને નોટિસ આપવાનું કામ કરી જ દેવું જોઈએ, પણ ધમકીભર્યા શબ્દોમાં આ જે વાર્તાલાપ છે એ ક્યાંક ને ક્યાંક થઈ રહ્યો છે, જેમાં એવું કહેવામાં આવે છે કે ભાઈ છાપે ચડાવી દઉં, છાપામાં આપી દઉં, તમે જાણો છો એના વ્યવહારથી જે કરવું હોય તો પણ તમારે એની પર એક્શન લેવા જોઈએ। શા માટે આ પ્રકારનો વાર્તાલાપ એ તમારે કરવાની જરૂર પડી?
એટલે જિજ્ઞેશ એસ તન્ના આની પર ખુલાસો આપે. તન્ના સામે અગાઉ એસીબી અને સીએમને પણ ફરિયાદ થઈ ચૂકી છે, પરંતુ હવે તપાસ બાદ જ સત્ય શું છે એ બહાર આવશે. સુરતમાં ભાજપના ધારાસભ્ય અને મેયરનો વિવાદ ચરમસીમાએ છે. બંનેનો પત્ર વાયરલ થઈ રહ્યા છે. તેવામાં વધુ એક પત્ર સામે આવ્યો છે, જેમાં મેયરને ધારાસભ્ય અરવિંદ રાણાએ સણસણતો જવાબ આપ્યો. ધારાસભ્ય તરીકે મારી રજૂઆત હતી. મેયરશ્રીએ ખૂબ રસ દાખવીને એમાં મને જવાબ જે આપ્યો છે એનાથી મને પૂરતો સંતોષ છે. અને કેટલીક વાતો હતી કે જે મેં પત્ર દ્વારા મેયરશ્રીને જાણ કરી છે, અને મને વિશ્વાસ છે કે સુરત શહેરના હિતમાં ભારતીય જનતા પાર્ટી ખૂબ સારું કામ કરી રહી છે. ત્યારે સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં પણ સારીમાં સારી કામગીરી થશે એનો મને વિશ્વાસ છે. જનતા પાર્ટીનું શાસન છે, અમારા માન્ય મેયરશ્રી છે, અને ધારાસભ્ય તરીકે જ્યારે પણ રજૂઆતો થતી હોય છે, બોલાવતા હોય છે, ત્યારે અમે મળતા હોઈએ છીએ. મેયરના હિસાબી પત્ર સામે સવાલ ઊભા થઈ રહ્યા છે, તો બીજી બાજુ જે અંદરો અંદર પાલિકામાં પોલમપોલ ચાલતી હોય તેવું પણ આ કોલ્ડ વોર પરથી લાગી રહ્યું છે. વડોદરા શહેરમાં પાયાની સુવિધા મામલે સરકાર વિરુદ્ધ પોસ્ટર લાગ્યા છે. ક્રાંતિકારી સેના દ્વારા આ પોસ્ટર લગાવવામાં આવ્યા છે. વડોદરામાં વાસણા જંકશન ઉપર બનનાર બ્રિજનું કામ શરૂ કરવામાં આવતા સ્થાનિકોએ એકત્ર થઈને મહાનગરપાલિકા કમિશનરની મુલાકાત લઈને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. તેમ છતાં તંત્રના પેટનું પાણી નહીં હલતા હવે ડી-માર્ટ સર્કલ પાસે પોસ્ટરો લગાવી વિરોધ શરૂ કરવામાં આવ્યો છે. ક્રાંતિકારી સેના દ્વારા લગાવવામાં આવેલા પોસ્ટરમાં તંત્રનો વિરોધ કરતા લખ્યું કે પહેલા વ્યવસ્થા કરો, બાદમાં વિકાસ કરો. આ વિરોધમાં લોકોના સમર્થનમાં અકોટાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ પણ આવ્યા છે, છતાં તંત્ર દ્વારા નિર્ણય પરત લેવામાં આવ્યો નથી, જેથી આ બ્રિજનો વિરોધ ઉગ્ર બને તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. હાલ ભાજપના મોટાભાગના હોદ્દેદારો દ્વારકાના પ્રવાસે છે, ત્યારે શહેરમાં પોસ્ટર વોર શરૂ થતા રાજકીય ગરમાવો આવી ગયો છે. અમદાવાદના નારોલ લાંભા વિસ્તારના રહીશો આજે રસ્તા પર ઉતરી આવ્યા હતા. નારોલ કોર્પોરેશનની ઓફિસ આગળ વિરોધ નોંધાવ્યો હતો. અમદાવાદના લાંભા વિસ્તાર કોર્પોરેશનમાં સમાવેશ થયા બાદ હજુ પણ વિકાસથી વંચિત છે. પીવાના પાણી, રોડ, રસ્તા કે પ્રાથમિક સુવિધાઓને લઈને ઘણી સમસ્યાઓનો સામનો લોકો કરી રહ્યા છે. લાંભા કોંગ્રેસ દ્વારા લોકોના પ્રશ્નોને વાચા આપવા માટે પ્રતિક ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કોંગ્રેસ અને સ્થાનિક લોકોએ ભેગા મળીને સરકાર અને કોર્પોરેશન વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા અને અધિકારીઓને પ્રશ્નોની યાદી સાથેનું આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. પોલીસે કાર્યક્રમની પરવાનગી ન આપેલી હોવાથી કાર્યક્રમમાં આવેલા 60 થી વધુ લોકોની અટકાયત કરાઈ હતી અને તમામને નારોલ પોલીસ મથકે લઈ જવાયા હતા. આજકાલ કોઈ પણ સરકારી કચેરીઓમાં જાઓ ત્યાં લાંબી કતારો જોવા મળે છે, ત્યારે હવે વડોદરાની જન્મ મરણ વિભાગની કચેરી ખાતે પણ લાંબી કતારો જોવા મળે છે. અરજદારોનું કહેવું છે કે સવારે 6 વાગ્યાથી ઓફિસની બહાર લાઈન લગાવવી પડે છે, કારણ કે દિવસના બસ 100 ટોકન જ અપાય છે. પ્રથમ દિવસે કોઈ આવે તો તેને ખબર ન હોવાથી બીજા દિવસે ફરી આવવું પડે. નંબર આવે ત્યાં કર્મચારીઓએ કયા કામ માટે કયા ડોક્યુમેન્ટ જોઈએ તે એકવારમાં કહેતા નથી, જેથી એક કામ માટે 4 થી 5 દિવસ કામ ધંધા છોડી આવવું પડે છે. ઉપરથી આધાર કાર્ડ અને રેશન કાર્ડમાં કેવાયસી માટે જન્મ દાખલામાં સુધારા જરૂરી હોવાથી આ લાઈનો વધી હોવાનું પણ અરજદાર કહી રહ્યા છે. અને હવે બોર્ડ વાઇઝ કે ઝોન દીઠ જન્મ મરણના દાખલાનું કામ શરૂ કરાય તેવી માંગ ઉઠી છે. સ્થાનિકોનું કહેવું છે કે જન્મ મરણ વિભાગની કચેરી બહાર એજન્ટો અડીંગો જમાવીને બેસી રહે છે અને જરૂરિયાતવાળા લોકોને બોલાવીને તેમની પાસે 2000 થી વધુ રૂપિયા પણ પડાવે છે.